તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર। તો માઉન્ટ આબુમાં આજે આપણો બીજો દિવસ ચાલે છે અને અમે લોકો ફરી રહ્યા છે। મસ્ત મજાના પહાડો છે અહીંયા। તો મિત્રો અમે હવે જશું હવે ગુરુ શિખર, જે ઊંચામાં ઊંચું અહીંયા આગળ મંદિર છે, જે ત્યાં અમે જશું। અહીંયાથી અત્યારે 8 કિલોમીટર જો બતાવે છે। આ તમે જોઈ શકો છો કે એને રસ્તા કંઈ આ રીતે હોય છે, આ બધા પહાડો છે। અને અમે કેવી રીતે આવ્યા છે ખબર છે? એક્ટિવા લઈને આવ્યા છે। આ પીઆર નંબર પ્લેટવાળી એક્ટિવા ભાડે લીધી 200 રૂપિયામાં। અત્યારે ગુજરાતમાં આપણે 80,000ની મળે નવી અમે 200માં લઈને ફરીએ છીએ રાજસ્થાનની અંદર, માઉન્ટ આબુની અંદર, સિહોરા જિલ્લામાં જે આવ્યું છે માઉન્ટ આબુ ત્યાં। તો મિત્રો આપણે ગુરુ શિખર જઈએ છીએ અને બહુ મસ્ત નજારો છે અહીંયા આગળ। તમે આવો તો તમારી તબિયત ખુશ થઈ જાય એકદમ। ગુજરાતીઓ માટે તો બેસ્ટ ફરવા માટે, અને હનીમૂન છે કાં તો મેરેજ થઈ ગયા હોય ને ફરવા માટે આવવું હોય ને તો આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે। અને આ તમે જોઈ શકો ગુરુ શિખર જે દેખાઈ રહ્યું છે, ગુરુ શિખર છે। અને હવે આપણે ત્યાં જશું। તો મિત્રો આ વિડીયો આપણો કન્ટિન્યુ જોતા રહેજો। માઉન્ટ આબુનો આજે બીજો દિવસ છે આપણો અને ખૂબ મહેનત કરીએ છીએ વિડીયો શૂટ કરવા માટે, અને સપોર્ટ કરતા રહેજો। અને તમે બીજું બતાવું, આ જે પેલો પથ્થર દેખાય ને એ હાથી જેવો દેખાય, જો સામે દેખાય એ હાથી જેવો પથ્થર, એવું જોવા મળે તમારે, પથ્થરને હાથી જેવો દેખાય। પછી આ પેલું કૂતરું દેખાય, જો કૂતરાના મોઢા જેવું દેખાય છે એ રીતે। પછી એક ટોટ ડોગ છે જે દેડકા જેવો પથ્થર છે, એ પણ અહીંયા હા સામે જ છે। એ આપણે બીજા વિડીયોમાં બતાવીશું તમને। તો આપણે નાસ્તો કરીને ફાઇનલી બજારમાંથી આવી ગયા છે, અને બજારમાં અમે રેન્ટ ઉપર ગાડી જોવા માટે આવ્યા હતા। હવે રેન્ટ ઉપર અમને ગાડી મળી ગઈ છે, જેની કન્ડિશન કંઈ આવી ગાડી આવી છે। હવે આની તમને પ્રાઇસ કહી દઉં તો આ તમને 200થી 300 રૂપિયા સુધીમાં મળે છે। થોડી તમે વધઘટ કરશો તો તમને થોડું ઓછા બજેટમાં પણ ગાડી તમને મળી શકે છે। અને મિત્રો એક વસ્તુ તમને કહું, જ્યારે પણ તમે માઉન્ટ આબુ આવો છો ને તમે એક્ટિવા રેન્ટ ઉપર લો છો તો એક્ટિવાની પ્રોપરલી રીતે પૂરો વિડીયો લેજો, કે જેથી કરીને જે આ તૂટી ગયું છે તો આગળ કોઈ કદાચ આ ગાડી રેન્ટ પર લીધી હોય, એનાથી કંઈ નુકસાન થયું હોય તો એ વિડીયો શૂટ જરૂરથી કરી લેવો, કેમ કે કદાચ એવું બની શકે છે કે આપણા ઉપર કંઈ આરોપ લગાવ્યો છે, કેમ કે કદાચ તૂટી ગયું હોય કે તમે તોડી નાખ્યું તો આપણે એના પૈસા પણ કદાચ ભરવા પડે, એવું પણ બની શકે છે। એટલે અને બીજી વાત કે અહીંયા આગળ આપણે હેલ્મેટ જરૂર પહેરવું પડશે, કેમ કે 1000 રૂપિયા આગળ ચલાન કાપે છે હેલ્મેટનું। અને આ એક્ટિવામાં પેટ્રોલ ખાલી અડધો કિલોમીટર જાય એટલું જ હોય છે। હવે અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં સુધી જાય એટલું જ હોય છે, એ પેટ્રોલ આપણે જાતે નાખવાનું રહેશે। પછી એવું ના સમજતા કે 200 રૂપિયાની રેન્ટ ઉપર ગાડી પેટ્રોલ પણ એમાં આપશે કંપનીવાળા, તો આપણે જાતે પેટ્રોલ નાખવું પડશે। તો આ ગાડી છે આ કન્ડિશનની છે, અને એનું નામ છે જય ગુરુદેવ ગાડી શોપ। તો ચલો હવે જશું આપણે પેટ્રોલ નાખાવા, અને પછી આપણે જશું ફરવા માટે। ચાલો તો મિત્રો 200નું પેટ્રોલ નાખી દીધું છે, અને તમને કહી દઉં કે રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ પર પેટ્રોલનો ભાવ 107 કે 8 રૂપિયા છે, એનું તમે ધ્યાન રાખજો હા આવો ત્યારે। મિત્રો જોવો અમે ફાઇનલી 18 કિલોમીટર નક્કી તળાવ છે, જે નક્કી ઝીલ છે, ત્યાંથી 18 કિલોમીટર કાપીને આપણે ગુરુ શિખર મંદિર જે છે બરાબર, ભગવાનનો આગળ અંગૂઠો છે, અંગૂઠાનું નિશાન છે, એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે। આ એનું બજાર છે, જે કંઈ આવું જોવા તમને મળે છે। આ રાજસ્થાનની અંદર માઉન્ટ આબુની સૌથી મોટી અરવલ્લીની જે પર્વતમાળા છે એની ઉપર હાલ અમે છે, એમ કહેવાય તો બહુ, એટલે ગુજરાતની અંદર જે અરવલ્લી પર્વતમાળા છે એની સૌથી મોટામાં મોટી આ શિખર છે ગુરુ શિખર, એ જગ્યા ઉપર અમે છે, અને એનું આ બજાર છે।
તો મિત્રો આપણે અત્યારે અરવલ્લીની જે શિખર માળા છે એમાં સૌથી ઊંચામાં ઊંચી શિખર છે તે આપણે પહોંચી ગયા છે. આ ગુરુ શિખર છે, એનું અહીંયા મંદિર છે. તો એમ તો થાક લાગી જાય પણ જોવા લાગેલું મસ્ત છે તો મજા માનતા માનતા જોતા જોતા આવી જઈએ એકદમ. ઉપર આવીને થોડું રેસ્ટ લાગે. બાકી અહીંયા ખાણી પીણી ને બજારની અંદર બધું મળે છે બરાબર. એ ચીંગું મળે છે પણ ચીંગું શું છે આપણને ખબર નહીં. આ તમે જોઈ શકો છો. આ નજારો કંઈ આવો દેખાઈ રહ્યો છે અહીંયાથી. આ અરવલ્લી પર્વતમાળાની જે ઊંચામાં ઊંચી શિખર કે ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર કનેક્ટેડ છે એ છે. અને એની ઉપર આપણે આવી ગયા છે અત્યારે, દેખ લઈશું. અને આ છે ગુરુ શિખર દત્ત મંદિર. આ કહેવાય છે કે દત્ત જે ભગવાન છે એમનો અંગૂઠાની નિશાન અહીંયા કરે છે. એ આપણે આવા જવાનું છે જોવા ના દર્શન કરવાના છે. ચાલો ફાઇનલી 18 કિલોમીટર કાપીને ગુરુ દત્ત તે ભગવાનના મંદિરે આગળ આવી ગયા છે શિખરે. મિત્રો હું તમને કહીશ તો અંદર ફોન એલાઉડ નથી. ફોટોસ વિડીયો બહાર તમે કરી શકો છો, અંદર મંદિરમાં એલાઉડ નથી. તો મિત્રો અમે દર્શન તો કરી લીધા છે પણ અંદર ફોટોસ ને વિડીયોઝ એલાઉડ નથી. અંદર મહારાજ હતા, અમે વાત કરી હતી પણ મહારાજે જે બીજા મહારાજ છે એના મેન મહારાજ એમની સાથે મુલાકાત થઈ નહીં તો અમારું અંદર વિડીયો શૂટ થયું નહોતું મિત્રો. તો અમે દર્શન કરી લીધા છે મિત્રો. તો નેક્સ્ટ ટાઈમ આવશું તો દર્શન તમને જરૂરથી કરાવશું મારા સાથે વાત કરીને. તો મિત્રો ખૂબ મજાનું જગ્યા છે, ખૂબ ઊંચી પર્વતમાળા છે, ખૂબ મજા આવી મિત્રો. તો આ છે ગુરુ શિખર મિત્રો. ચાલો હવે આગળ જઈશું આપણે. તમે જો નજારો જોવો હોય તો તમે કંઈ આવો જોવા મળે છે. આ સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. ના દર્શન કર્યા. આજ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આગળ ભગવાનની જે તપસ્યા કરી હતી, ગુરુ દત્તાત્રેય ભગવાને તપસ્યા કરી હતી એનું અહીંયા આગળ આ સ્થળ છે. અને અહીંયા એમનું અંગૂઠાનું નિશાન પણ છે. અને અહીંથી થોડું ઉપર તમે જાઓ તો સામે ઉપર એમની ચરણ પાદુકા છે બરાબર. એ આપણે નથી ગયા, નેક્સ્ટ ટાઈમ આવશું તો ત્યારે જશું. તો મિત્રો આ હતું ગુરુ શિખર. અને બીજી વાત કે તમે નીચેથી આવો છો તો અહીંયા 200 થી 300 પગથિયા તમારે મતલબ સીડીઓ ચડીને તમારે અહીં આગળ આવવું પડશે. અને એની ઉપર આ મંદિર છે. તો ખરેખર ખૂબ મજાનું છે મંદિર, મજા આવશે. નજારો બહુ અદ્ભુત છે અને ખૂબ એકદમ શું કહેવાય કે મતલબ પૈસા વસૂલ આપણા ગુજરાતીઓ માટે એમ કહીએ તો ચલો મિત્ર, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ આપણે બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને ખુશ રહો. એન્ડ વિડીયો ગમે હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને આપણને સપોર્ટ જરૂરથી કરજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો. ચલો, જય માતાજી, જય ભારત.